જે 24 કલાકમાં ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં જોવા મળશે। અહીં મહત્વની બાબત એ પણ છે કે ઉત્તર અને મધ્યમાં એટલો વરસાદ આગામી દિવસોમાં નહીં જોવા મળે। એવું લાગતું હતું કે વરસાદે હવે વિદાય લઈ લીધી છે। કાળઝાળ ગરમીનો અનુભવ પણ આપ કરવા જ લાગ્યા હતા, પરંતુ જતા જતા વરસાદે જોર પકડ્યું। રાજ્યમાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલથી જ વરસાદે મોટાભાગના વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી છે અને હજુ તે યથાવત છે। હજુ 48 કલાક કદાચ આવા જ જશે। ત્યારે સવાલ એ છે કે નવરાત્રિ શરૂ થાય તે પહેલા વરસાદ અટકી જશે કે પછી નવરાત્રિમાં આપનો મૂડ બગાડશે। વરસાદ ક્યારે લેશે વિદાય? હજુ ભારે છે 48 કલાક। કયા વિસ્તારમાં રેડ એલર્ટ? શું 2 દિવસ બાદ વધશે વરસાદનું જોર? શું નવરાત્રિમાં જ પડશે ધોધમાર વરસાદ? આમ તો ભાદરવા મહિનામાં ધોધમાર વરસાદ થતો હોય છે, પરંતુ આ ચોમાસાની સિઝનમાં એટલો વરસાદ પડી ચૂક્યો છે કે વરસાદે વિરામ લીધો। ત્યારે લાગ્યું કે હવે તે વિદાય જ લઈ લેશે। વિદાય લેવાનો સમય પણ નજીક છે, પરંતુ ચોમાસું સત્તાવાર વિદાય લે એ પહેલા જ વધુ જોર પકડી રહ્યું છે। આગાહીકારોનું માનીએ તો હજુ 48 કલાક ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે તેમ છે અને કદાચ 2 દિવસ બાદ પણ વરસાદ બધી જ સ્થળેથી વિદાય લઈ લેશે કે કેમ તે સવાલ છે। 2 सिस्टम अभी आज देखा गया है। एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट मध्य प्रदेश के ऊपर परसिस्ट कर रहा है और एक ट्रफ लाइन साउथ गुजरात टू नॉर्थ वेस्ट बिहार तक वो साइक्लोनिक सर्कुलेशन अक्रॉस पास कर रहा है, जिसके लिए ये बारिश होने का संभावना है और कल हेवी रेनफॉल होएगा। उसके आगे बारिश अभी कम हो जाएगी। જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ઉત્તર ગુજરાતને બાદ કરતા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તાર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદામાં રેડ એલર્ટ અપાયું છે। તો ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો અમદાવાદમાં પણ ધીમો વરસાદ વરસશે તેવી આગાહી છે। आज का जो फोरकास्ट है अगले 2 दिन तक भारी वर्षा का संभावना है। जो डे 1 में है हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में और जो एक्सट्रीमली हेवी रेनफॉल भी रेड वार्निंग के साथ एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है। वो जो डिस्ट्रिक्ट आज डे 1 में है नर्मदा, तापी, सूरत, वलसाड, डांग, वलसा और आपका दमन एंड दादरा नगर हवेली, इसमें हम रेड वार्निंग दे रहे हैं। और उसका जो नॉर्दर्न डिस्ट्रिक्ट है जैसा छोटाउदेपुर, बड़ोदरा एंड सूरत, इसको हम ऑरेंज वार्निंग दे रहे हैं। मेनली साउदर्न डिस्ट्रिक्ट में ये रेनफॉल होने का चांसेस है और सौराष्ट्र कच्छ में भी ऑरेंज वार्निंग है। उसका भावनगर और अमरेली एंड गिर सोमनाथ, दीव के साथ ऑरेंज वार्निंग दिया गया है डे 1 में। और डे 2 में आपका रेनफॉल कम हो जाएगी, उसमें हेवी रेनफॉल होने का संभावना है। હજુ પણ આવશે જોરદાર વરસાદ। આગામી 2-3 દિવસ પડશે ધોધમાર વરસાદ, વધારી શકે છે તેનું જોર। હવેનો વરસાદ ક્યાંક પાગ બગાડવાનો સાબિત થઈ શકે છે, પરંતુ પાછોતરો વરસાદ આવે છે તે નક્કી। અત્યારે પણ જતા જતા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું માનીએ તો આગામી 2 થી 3 દિવસમાં વરસાદ તેનું જોર વધારી શકે છે। જેને કારણે પણ છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે। જો કે આની સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા જોવા મળી। છેલ્લા 2 દિવસથી સારા એવા વરસાદો છે ત્યાં પડી રહ્યા છે અને હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પડશે વધુ વરસાદ, મધ્ય ગુજરાતના ભાગમાં ધોધમાર, દક્ષિણ ગુજરાતમાં વધશે વરસાદની તીવ્રતા। આ આગાહી પણ એ તરફ ઇશારો કરે છે કે ઉત્તર ગુજરાતના ભાગોને બાદ કરતા પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના એંધાણ છે। વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને ગોધરામાં તો તીવ્રતાથી ધમાકેદાર વરસાદ પડી શકે છે। ખંભાતના અખાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તે જ સિસ્ટમને કારણે જ્યાં વરસાદની શક્યતા છે ત્યાં તીવ્રતા 3 થી 5 ઇંચ સુધી વરસાદ પડે તેવી વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આવનારા કલાકો સૌથી મહત્વના સાબિત થશે।
આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા 12 થી 15 કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે આવનારા હવે 12 થી 15 કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, અરવલ્લીના ભાગો છે, આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા 12 થી 15 કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. શું નવરાત્રી બગાડશે વરસાદ? શું નવરાત્રી સુધી નહીં ટકે વરસાદ? શું નવરાત્રીમાં પડશે ભારે વરસાદ? આ એ સવાલ છે જે રાજ્યભરના ખેલૈયાઓને સતાવી રહ્યા છે. આમ તો નવરાત્રીમાં વરસાદ આવતો નથી, જો આવે તો પણ માત્ર ફોરા કે ઝરમર પડે છે. પરંતુ આ વખતે જે સિસ્ટમ છે તે ઇશારો કરે છે કે વરસાદ કદાચ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત બંનેનું માનવું છે કે નવરાત્રીના શરૂઆતી દિવસોમાં વરસાદ ગરબામાં વિઘ્ન લાવી શકે છે. नवरात्रि के दिन हम लोग जो सौराष्ट्र का से ड्राई रखा है, लेकिन इधर गुजरात में आइसोलेटेड में जैसा मानसून में बारिश की संभावना हो सकता है, ऐसा इस टाइप का सिस्टम वाला बारिश नहीं है. જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી એને કારણે પણ 700 HPA લેવલે એક બહોળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એનો ઘેરાવો છે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને એની સાથોસાથ ખંભાતના અખાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એટલે આ બંનેના સહયોગને કારણે આવનારા સમયમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 128%થી વધુ વરસાદ પડી ચૂક્યો છે. દરેક ઝોનમાં 100%થી વધુ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં તો 200%થી વધુ પડી ગયો છે અને જ્યાં ઓછો છે તે પણ 95% આસપાસ છે. મતલબ કે હવે રાજ્યમાં વરસાદની ઘટ રહી નથી, પરંતુ જો આમ જ વરસાદ પડતો રહ્યો તો ખેતી માટે ખતરો સાબિત થઈ શકે છે.